આયોજન આપણે સૌ ભેગા થયા છીએ, જેમાં ગત 2-3 મહિનાથી અમારી ટીમ પ્રયત્ન કરતી આવી છે. એમાંથી અમને ઘણા ખરા ભૂતપૂર્વ તાલીમાર્થીઓનો સંપર્ક થયો, અલગ અલગ વિગતો અમારા સુધી પહોંચી અને આખરે અમે એક નમ્ર પ્રયાસ કરવાનો કે એકવાર આપણે ભૂતપૂર્વ તાલીમાર્થીઓને ભેગા કરવાનો એક પ્રયાસ કરીએ. એમાં આપ સૌનું આઈટીઆઈ જામનગર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. થોડી જ ક્ષણોમાં માન્ય નાયબ નિયામક શ્રી તાલીમ આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને અલગ અલગ મહાનુભાવો આવશે. ખૂબ થોડી ક્ષણોમાં આપણે આ કાર્યક્રમ શરૂ કરશું. ત્યારે આપ સૌનું પુનઃ હાર્દિક સ્વાગત છે. આપ સૌને કોઈ મદદ માર્ગદર્શનની જરૂર હોય, ક્યાંય અસિસ્ટન્સની જરૂર હોય, ઘણા સિનિયર સિટીઝન્સ, સૌથી વધુ રોજગારી સર્જન અને સૌથી વધુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એ પણ આઈટીઆઈ જામનગર આપે છે. અમે કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરતા હતા ત્યારે અલગ અલગ જે એન્ટ્રીઓ આવી એમાં કોઈ રાજસ્થાન, કોઈ કેરળ, કોઈ આખા પેન ઇન્ડિયા અને ગ્લોબલ અમારે કેનેડાથી, અબુધાબીથી, અલગ અલગ જગ્યાએથી ઇનપુટ્સ મળ્યા. આપણે એ કાર્યક્રમનો દોર આગળ વધારશું. અમે લઈને આવ્યા છીએ. આપણે સૌને ખરેખર એક જેને કહેવાય કે માન થાય કે આપણે સૌ જે કૌશલમ બલમનો આપણે સૌ મોટો લઈને નીકળ્યા છીએ. આ બધા તાલીમાર્થીઓ જ ખરેખર ચરિતાર્થ કર્યો છે. અમે સૌ તો ઠીક છે એક વ્યવસ્થાના ભાગ રૂપે, પણ એક આટલો પવિત્ર વિચાર અમારા આચાર્યશ્રીને આવ્યો અને એમની એક ઇમ્પ્લિમેન્ટેશન ટીમના ભાગરૂપે અમે જ્યારે ધીરે ધીરે વિગતો ભેગા કરતા થયા ત્યારે તાલીમાર્થીઓનો જે પ્રતિસાદ હતો, ભૂતપૂર્વ તાલીમાર્થીઓનો, એ બહુ સારો પ્રતિસાદ અમને મળ્યો. જે ખૂબ જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. ત્યારે હું અત્રેથી નામ આપું એ સૌ મહાનુભાવોને મંચસ્થ થવા હું સાદર વિનંતી કરું છું. શ્રી સરદારસિંહ જાડેજા સાહેબને વિનંતી કરું કે તેઓ મંચસ્થ થાય. તેઓ મેનેજિંગ ડિરેક્ટર છે ગીતા મશીન ટૂલ્સના અને આઈટીઆઈ માટે સરદારસિંહ જાડેજા સાહેબનું જે ચર્ચા થાય. ત્યારબાદ ગોકુલ એસોસિએટ્સમાંથી હું શ્રી અક્ષિત પોબારુ સાહેબને સાદર વિનંતી કરું કે તેઓ પણ મંચસ્થ થાય. ત્યારબાદ ટોયોટા કિર્લોસ્કર મોટર્સના એરિયા મેનેજર મનદીપસિંહ સાહેબને હું વિનંતી કરું કે તેઓ પણ મંચસ્થ થાય. અને ક્વેસ્ટ એલાયન્સમાંથી જો શ્રી અમરાન અંસારી સાહેબ આવ્યા હોય તો તે પણ મંચસ્થ થાય. રાઈટ. ત્યારબાદ હું માન્ય રોજગાર અધિકારી શ્રી સરોજ સાંટપા મેમને સાદર વિનંતી કરું કે તેઓ મંચસ્થ થાય. આચાર્ય શ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુલાબનગર ગાગિયા સાહેબને વિનંતી કરું તેઓ મંચસ્થ થાય. આચાર્ય શ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાલાવડ કેબી વ્યાસ મેડમને વિનંતી કરું કે તેઓ પણ મંચસ્થ થાય. ધન્યવાદ સાથીઓ. જાણીએ છીએ તેમ કે ઋગ્વેદમાં કહે છે કે લેટ ઓલ નોબેલ થોટ્સ કમ ફ્રોમ ઓલ સાઇડ. ત્યારે માફ કરજો, આચાર્ય શ્રી લાલપુર આઈટીઆઈ ચનિયારા સાહેબને વિનંતી કરું તેઓ મંચસ્થ થાય. માફ કરજો ચનિયારા સાહેબ, તેઓ મંચસ્થ થાય. યંગ અને ડાયનામિક આચાર્ય છે. કૌશલ્યના આ યજ્ઞમાં અમને નવી અને ડાયનામિક ટીમ મળે છે, એનો પણ કાર્યક્રમનો દોર આગળ વધારું. ત્યારે સર્વપ્રથમ આપણે પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીએ. ત્યારે હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય કરી અને
એલ્યુમિનિયમ એસોસિએશન અને જે આઈટીઆઈના બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય, જે એમણે આઈટીઆઈ કર્યા બાદ એમની કારકિર્દી આમંત્રિત સૌ ભૂતપૂર્વ તાલીમાર્થીઓ તેમજ અમારા આમંત્રણને માન આપીને રાજકોટ રિજનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી કંજારિયા સાહેબ, સૌ કોઈ પણ વખતે અમારે આઈટીઆઈ જામનગરને જરૂરત કોઈ પણ જાતની હોય ત્યારે સતત અમારા માર્ગદર્શક એવા આઈટીઆઈ જામનગરના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભારત સરકારનું સન્માન થયેલું બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એવા શ્રી સદાશ્રી જાડેજા સાહેબ, આજના કાર્યક્રમના મુખ્ય અમને આયોજન માટે મુખ્ય ડોનર એવા પેસ્ટ એલાયન્સ બેંગ્લોરમાંના ગુજરાતના પ્રોજેક્ટ મેનેજર એવા શ્રી ઇમરાનભાઈ અંસારી, આઈટીઆઈ મહિલા આઈટીઆઈના આઈએમસી ચેરમેન અને કોઈ પણ સમયે ક્યારેય જરૂર પડે ત્યારે કોઈ પણ જાતની સેવા માટે તત્પર એવા ગોકુલ એસોસિએટના એમડી શ્રી અક્ષિતભાઈ, એમની સાથે પધારેલા ટોયોટો કિર્લોસ્કર ગુજરાતના એરિયા મેનેજર શ્રી મનદીપસિંહજી, તેમજ જામનગર રોજગાર અધિકારી સરોજબેન સાંડપા મેડમ અને અમારે જામનગર જિલ્લાના આઈટીઆઈના પ્રિન્સિપાલ શ્રીઓ, આજના કાર્યક્રમ પ્રસંગે હું સૌનું જામનગર આઈટીઆઈ પરિવાર વતી હૃદયપૂર્વક સૌનું હું સ્વાગત કરું છું. થેન્ક યુ. માન્ય નાયબ નિયામક શ્રી રાજકોટ કેપી કણજારિયા સાહેબનું બુક આપી અને સ્વાગત કરશે. હું વિનંતી કરું શ્રી આર એસ ત્રિવેદી સાહેબને કે કણજારિયા સાહેબનું બુક આપી આપણા સૌ માટે એમના ખૂબ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય ફાળવ્યો ત્યારે આઈટીઆઈ જામનગર પરિવાર આપનો ધન્યવાદ પાઠવે છે અને ખૂબ ખૂબ વેલકમ સાહેબ. હમણાં જ કહ્યું પુનરાવર્તન થશે તો પણ આઈટીઆઈ માટે જે હર હંમેશ આપણા કોઈ પણ યજ્ઞમાં પોતાનું કાંઈ ને કાંઈ પ્રદાન આપતા હોય અને આઈટીઆઈમાં કહે ને કે ભાઈ હાકલ કરો એટલે હાજર એવા આપણા જે બહુ ટૂંકમાં 1965માં જેમને આઈટીઆઈ કર્યું છે, હું આપણા આચાર્ય શ્રી ત્રિવેદી સાહેબને વિનંતી કરીશ કે શ્રી સરદારસિંહ જાડેજા સાહેબ, તેઓ ગીતા મશીન ટૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર છે, તેમનું બુક આપી અને સ્વાગત કરશે. ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ મિત્રો. આપના સૌની તાળીઓ એ અમારે ઉર્જામાં વર્ધન કરશે, એટલે ઘટવું ન જોઈએ. અને આમાં બેઠા લગભગ હું જોઉં છું કે અત્યારે અભ્યાસ કરતા ભૂતપૂર્વ તાલીમાર્થીઓ વધુ છે. ગોકુલ એસોસિએટ્સના ચેરમેન શ્રી અક્ષિત પોબારુ સાહેબને અમારા આચાર્ય શ્રી શાહ સાહેબ બુક આપી સ્વાગત કરશે. ખૂબ જોરદાર તાલીઓ થવી જોઈએ. ત્યારબાદ ટોયોટા કિર્લોસ્કરમાં એરિયા મેનેજર સાહેબનું સ્વાગત કરવા માટે હું ફોરમેન શ્રી વી.આર નકુમ સાહેબને વિનંતી કરું કે તેઓ મનદીપસિંહ સાહેબનું બુક આપી અને સ્વાગત કરશે. કરતા હતા ત્યારે અમને ક્વેસ્ટ અલાયન્સનો તન મનથી અને ધન એ મુખ્ય મુદ્દો છે, એનાથી પણ અમને સહયોગ મળ્યો. બુક આપી અને સ્વાગત કરે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ. સાથીઓ, મને કહેતા ગમશે આપણા આ કાર્યક્રમની અંદર જે મુખ્ય ડોનર કહી શકાય અને જેમને કે નહીં સાહેબ તમે આગળ વધો, અમે તમારી સાથે જ છીએ, એ ક્વેસ્ટ એલાયન્સ નો હું વિશેષ નોંધ લેશું અને આપનો ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ. આપે ટાઇટલ પણ જોયું હશે, એમાં 3 આપણા મુખ્ય આર્થિક સહયોગ કહી શકાય. એમાં ક્વેસ્ટ એલાયન્સ, ત્યારબાદ સરદારસિંહ સાહેબને તો કહેવાનું જ ન હોય એટલે કીધું તમે ચાલુ કરો છોકરાઓ, અમે બેઠા છીએ, એ ગીતા મશીન ટૂલ્સ, અને ત્રીજું
જે આપણા ભૂતપૂર્વ આઈટીઆઈ જામનગરનું એલ્યુમનાઈ એસોસિએશન છે. આપ સૌ માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. સ્વાગતના કાર્યક્રમને આપણે આગળ વધારીએ ત્યારે હું જામનગર જિલ્લાના ખૂબ દોડતા રોજગાર અધિકારી શ્રી સરોજબેન સાંડપા મેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ શ્રી જે.આર. શાહ સાહેબને કે તેઓ સાંડપા મેમનું પણ સ્વાગત કરે. ધન્યવાદ સાહેબ. ત્યારબાદ મહિલા આઈટીઆઈના પ્રિન્સિપાલ શ્રી ગાગિયા સાહેબનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ફોરમેન આર.એમ. પરમાર સાહેબને કે તેઓ મહિલા આઈટીઆઈના પ્રિન્સિપાલ શ્રી ગાગિયા સાહેબનું બુક આપી અને સ્વાગત કરે પ્લીઝ. સોરી, ગુલાબનગર, માફ કરજો. એમાં એવું છે, ગાગિયા સાહેબ સાથે મહિલા આઈટીઆઈ એટલું સંલગ્ન છે કે એ ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાલાવડના પ્રિન્સિપલ શ્રી કે.બી. વ્યાસ મેમનું સ્વાગત કરવા માટે હું કણજારિયા સાહેબને વિનંતી કરું, ફોરમેન શ્રી કણજારિયા સાહેબને, કે તેઓ તેમને બુક આપી અને સ્વાગત કરે. ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ મિત્રો. ધન્યવાદ સાહેબ. સાથીઓ, 1957 માં આઈટીઆઈ શરૂ થઈ. 1961 ની બેચમાં રાવલ સાહેબ પાસ થયા. આઈટીઆઈ જામનગરમાં ટ્રેની થી આઈટીઆઈ જામનગરના આચાર્ય સુધીની એમની સફર છે. છેલ્લે ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ. સિવિલમાં અને તેમના સુપુત્ર શ્રી આર.એમ. પરમાર સાહેબ એ 2-3 મહિનામાં હવે રિટાયર્ડ થવાના છે, રાઈટ? એટલે આઈટીઆઈ થી આઈટીઆઈ, રાઈટ? એકવાર હું વિનંતી કરું કે આર.એમ. પરમાર સાહેબ પણ મંચસ્થ થાય, કે એમને પણ આ એના જીવનનો અદ્ભુત ક્ષણોમાંનો એક હશે. બંને પિતા અને પુત્ર આઈટીઆઈ સાથે એમનો આવડો મોટો ધરોબો છે. ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ. અક્ષિત, કાંઈ વાંધો નહીં, શ્રી અક્ષિત કોબારુ સાહેબને કે તેઓ તેમનું સન્માન કરે. ધન્યવાદ સાહેબ. ત્યારબાદ મોટર મિકેનિક ટ્રેડમાંથી કશો વાંધો નહીં. સાથીઓ, આપ સૌ જાણો છો ગોકુલ એસોસિએટ્સ મિલન પોબારો સાહેબ અમારી સાથે સાહેબ સંકળાયેલા હતા, અને ત્યારબાદ હવે નવી પેઢી પુનઃ આઈટીઆઈ જામનગર પરિવાર આપનો ધન્યવાદ પાઠવે છે. તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી એ આપ જઈ શકે છે. થેન્ક યુ. કૌશલ્ય એવોર્ડના દોરને આપણે આગળ ધપાવીએ ત્યારે હું વિનંતી કરીશ ક્વેસ્ટ એલાયન્સમાંથી શ્રી ઇમરાન અંસારી સાહેબને કે તેઓ અવધ્યા અશોક કુમાર દેવેન્દ્રનાથ, તેઓ 32 નંબરની બેચમાં 1975 માંથી પાસ આઉટ છે. તેઓનું એવોર્ડ આપી સન્માન કરે. સાથીઓ, અશોક કુમાર સાહેબ એ મુંબઈથી આપણી વચ્ચે આવ્યા છે, કે મુંબઈથી કે આઈટીઆઈ નો કાર્યક્રમ છે, અને મણિયાર સાહેબ સાથે ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ. આમાં તમે તાળીઓ નહીં વગાડો તો હું થાકી જઈશ.
હા એ સાહેબ મેં બેકમાં અમે સ્લાઇડ પણ એક રન કરીએ છીએ. એમની બેઝિક વિગતો હું આપને કહું. તેઓ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં સિનિયર ટેકનિશિયન થઈને રિટાયર્ડ થયા છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની આપણે કેટલી જરૂરિયાત છે એ તો હમણાં જ આપણે ઓપરેશન સિંદૂર કર્યું એટલે આપણે બધાને ખ્યાલ જ હશે. તે મુંબઈથી પોતાનો સમય ફાળવી અને તેઓ આવ્યા છે. કે હું રોલેક્સ સિરામિક વતી દરેક ટ્રેડ માટે એક ગિફ્ટ લેવા માંગુ છું. તમારા કેટલા ટ્રેડ છે અને એ એમને આવીને મને ફોન કર્યો કે આ એક મારું ચીન કે તમે અમને યાદ કર્યા, તો એકવાર ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ. અને હું વિનંતી કરીશ રોજગાર અધિકારી શાંતપા મેમને કે તેમને કૌશલ્ય ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરે. જામનગરના બેચ નંબર 37 1980 માં તેઓ પાસ આઉટ થયા અને સર્વેયર માં તેમની દીર્ઘકાલીન સેવાઓ અને એનસીસી માં પણ એમની બહુ લાંબી યાત્રા. હું વિનંતી કરીશ ત્રિવેદી સાહેબને, અમારા પ્રિન્સિપલ સાહેબને કે વ્યાસ સાહેબને સન્માન. વ્યાસ સાહેબને 3 થી વધુ યુનિવર્સિટીઓએ પીએચડી ની પદવી, માનદ પીએચડી ની પદવી આપી છે. મેં ઉલ્લેખ કર્યો એમ ગુજરાત ગૌરવ પુરસ્કાર માનનીય રાજ્યપાલના વરદ હસ્તે જેમને મળ્યો છે. અને તો પણ આવડું મોટું વ્યક્તિત્વ હોવા છતાં આઈટીઆઈ માટે એમના હૃદયમાં અમારા સૌને હર હંમેશ ઉર્જા જ આપે છે. એટલે એમને કીધું કે ભાઈ ચોક્કસ હું સમય ફાળવીશ. ધન્યવાદ સર. હસતા હૃદયે સ્વીકારતા હોય ને કોઈ પણ આવો કંઈ કાર્યક્રમ હોય એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી પર અમને સમય તો આપે જ તે. હું વિનંતી કરું કણજારિયા સાહેબને કે અમારે આ પાવન પર્વે આ કાર્યક્રમ નિમિત્તે અમને સૌને થોડું માર્ગદર્શન આપે અને આપણા આજના કાર્યક્રમને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપે. આપ સૌની ખૂબ જોરદાર તાળીઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી કેવી કણજારિયા. સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અમારા સૌનું ગૌરવ એવા તમને જોઈને ખરેખર બહુ આનંદ થાય છે. તમને સૌને મારા પ્રણામ. કૌશલ્ય ગૌરવ પુરસ્કારમાં આપણી સાથે જોડાઈ અને આપણને સૌને ગૌરવાન્વિત કર્યા છે એવા ગીતા મશીન ટ્રસ્ટના ફાઉન્ડર અને ચેરમેન એવા સરદારસિંહ જાડેજા સાહેબ, ક્વેસ્ટ અલાયન્સમાંથી પધારેલા ઇમરાનભાઈ, આખી આઈટીઆઈની ટીમ, ત્રિવેદી સાહેબ, તમામ સુપરવાઇઝર મિત્રો અને જેના માટે આપણે ભેગા થઈએ છીએ તેવા ભૂતપૂર્વ એલ્યુમનાઈ એવા સર્વે તાલીમાર્થીઓ ભાઈઓ અને બહેનો. મારો ખુદનો પ્રસંગ કહું. મારી 30 તારીખે જ હજી રાત્રે નાયબ નિયામક તરીકે પ્રમોશન મળ્યું તો ગાંધીનગર જવાનું હતું. મંગળવારના દિવસે મારે ગાંધીનગર જવું હતું તો પછી મેં એવું નક્કી કર્યું કે આજે મારે મારી કોલેજ જોવી છે. એટલે તે દિવસે સવારમાં હું સાબરમતી આશ્રમ સુધી ટ્રેનમાં ગયો. ટ્રેનમાંથી સિટી બસમાં વિસદ પેટ્રોલ પંપ સુધી ગયો. ત્યાંથી ચાલીને કોલેજે ગયો અને કોલેજે પગે લાગીને પછી હું સચિવાલયમાં ગયો. આ મારો 3 દિવસ પહેલાનો દાખલો છે. મને કદાચ આ મેં કોઈની સાથે શેર નથી કર્યું, મારા ઘરે નથી શેર કર્યું, પણ હું આપની સાથે એટલા માટે શેર કરું છું કે દરેક વ્યક્તિ માટે એ જ્યાંથી ભણે છે, જ્યાંથી પોતાની કેરિયર બનાવે છે, એ હંમેશા એના માટે ગૌરવપૂર્વક ક્ષણ હોય. આપ સર્વે આજે અહીંયાથી ભેગા થયા છો એનું કારણ છે કે તમને આઈટીઆઈ જામનગર માટે કોઈ પણ જગ્યાએ હૃદયમાં એક ગર્વ છે કે યસ, હું આઈટીઆઈ જામનગરનો વિદ્યાર્થી છું.
અને આ એક ઘણા બધા મિત્રોને ભેગું પણ થવું હશે, પણ કોઈ સમહાવ કોઈ પણ જગ્યાએથી પોતાને વ્યસ્ત શેડ્યુલ, પોતાની જવાબદારી, કૌટુંબિક જવાબદારી, દાદા 1963 કે 65માંથી આઈટીઆઈ કરેલા હોય અને ચાલી ના શકતા હોય, પોતે પણ ઇન્સ્ટ્રક્ટર હોય, પોતાનો દીકરો પણ ઇન્સ્ટ્રક્ટર હોય, બે પેઢી કે જેના ડીએનએમાં જ આઈટીઆઈ વણાયેલી હોય, એ જ્યારે અહીંયા આવવું હોય તો એની તબિયત પણ ઘણી બધી ખરાબ હોય, પણ જ્યારે એક પ્લેટફોર્મ મળે છે, સંસ્થામાંથી એક ઇનિશિયેટિવ લેવામાં આવે છે, તો એનાથી માત્ર આપણે ભેગા નથી થતા, પણ એક સમૂહ ભાવના, એક પરિવાર ભાવના કેળવાય છે. સાથે અહીંયા આવવાથી કદાચ ઘણા બધા આઈટીઆઈ જોશે, એમને પણ લાગશે કે આવડું મોટું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, અમારી વખતે તો નાના નાના વર્કશોપ હતા, રૂમ હતા, આટલી બધી સારી ફેસિલિટીમાં આઈટીઆઈ ચાલે છે. હા, હવે ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્કિલ ઇકોસિસ્ટમ ઉપર ખૂબ જ ભાર આપી રહી છે. આપણે બધા જ જાણીએ છીએ કે દેશ વિદેશમાં જે પણ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ છે, એ ગ્રોથ તો જ રહી શકશે કે જો સ્કિલ મેન પાવર પ્રોવાઈડ થશે. ઇન્ડસ્ટ્રીઝમાં હું તમને ખાલી જામનગરની વાત નથી કરતો, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરમાં તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ એટલે તમને એવું જોવા મળશે કે સાહેબ મારે 10 મિકેનિકલ જોઈએ છે, 10 ટર્નર જોઈએ છે, 10 મશીનિસ્ટ જોઈએ છે, 5 ઇલેક્ટ્રિશિયન જોઈએ છે, 5 મને સર્વેયર કે એના કોઈ પણ એક પ્રકારના ટેકનિશિયનની જરૂરિયાત છે. મેન પાવરની આ શોર્ટેજ પૂરી કરવામાં સૌથી મોટો કોઈ કી પરફોર્મન્સ બજાવવાનું હોય તો આપણી આઈટીઆઈ નિભાવવાનું છે. અને આ પરફોર્મન્સમાં તમે બધા જ સહભાગી થયા છો. આજે બધા જ કદાચ અહીંયા ટાઉન હોલ જ ભેગા થયા છે કે આઈટીઆઈ જઈને આવ્યા છે, પણ મને નથી ખબર. પણ હું તમને બધાને બે હાથ જોડીને એક વિનંતી કરું છું કે એક વખત તમે આઈટીઆઈની વિઝિટ લ્યો અને તમને જે પણ જગ્યાએ એવું લાગે કે યસ હું અહીંયા ક્યાંક કોન્ટ્રીબ્યુટ કરી શકું છું કે મારા ઇનપુટ આપી શકું છું, ફાઇનાન્શિયલ ઇનપુટની વાત નથી કરતો, હું તમારા વિચારોની પણ વાત કરું છું, તમારા સમયની પણ વાત કરું છું, તમારા પરસ્પર સહયોગની પણ વાત કરું છું. આ સહયોગ જ આપણને બધાને બેસ્ટ બનાવશે. યસ, આપણે તો ભણી અને બહુ સારી જગ્યાએ સેટ થઈ ગયા છીએ, પણ જે આ નવી જનરેશન, નવી પેઢી છે, જેટલા તમે સેન્સિટાઇઝ હતા કદાચ એટલા અત્યારે સેન્સિટાઇઝ હોય પણ ખરા અને ના પણ હોય. તો આ સેન્સિટાઇઝ કરવાની જવાબદારી આપણા બધાના સિરે છે. આપણે વડીલો તરીકે એક સારી ફરજ નિભાવીએ અને આ દેશ ઘડતરમાં, રાષ્ટ્ર ઘડતરમાં, સમાજ ઘડતરમાં યોગ્ય ફાળો આપીએ અને એક સરસ મજાનો જે ભેગા થવાનો હેતુ છે એ હેતુ સિદ્ધ થાય. ફરીથી તમને બધાને જોઈને ખૂબ આનંદ થયો. આવી જ રીતે કોઈ પણ કારણ વગર પણ મળતા રહેવું ને એ પણ એક બહુ સારી રિસ્પોન્સિબિલિટી છે. તો તમે ફરીથી વર્ષો મળતા રહ્યો. તમામને માત્ર એક સર્ટિફિકેટ કે એક સ્મૃતિ ચિહ્ન એ અગત્યનું નથી, પણ તમને બધાને અહીંયા બોલાવી તમારું સન્માન કરવું એ માત્ર તમારું સન્માન નથી, પણ જે સ્ટેજ ઉપર બેસે એનું પણ સન્માન છે. જે સરદારજી બાપુ છે એમને તો ઘણું બધું કામ કરેલું છે, કદાચ એમની કીર્તિ ગઈએ એટલી ઓછી છે. એમની સાથે સ્ટેજ શેર કરવા માટે પણ અમે બધા ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ. તો આજે અમને બધાને તમને મળવાની તક મળી, તમારી સાથે તમારી સારી વાતો, તમારી સિદ્ધિ એ જાણવાની તક મળી, એના માટે હું તમારો ખરેખર ખૂબ આભારી રહીશ. ઇન્વાઇટ કરવા માટે મને પર્ટિક્યુલર અહીંના પ્રિન્સિપાલ શ્રી ત્રિવેદી સાહેબ મારી પાસે આવ્યા, મને કીધું કે સાહેબ આવવાનું છે. યસ, વ્યસ્ત શેડ્યુલ તો છે જ, પણ તમારા કરતાં કોઈ કિંમતી નથી. તમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, તમે અમારી ફેમિલી છો અને ફેમિલીને મળવા માટે કોઈ પણ ફેમિલી પેરેન્ટ્સ ક્યારેય પણ વ્યસ્ત રહી શકે નહીં. અગેન ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ સાહેબ. જે સાહેબે વાત કરી એમ કે તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ કોઈ તાલીમાર્થીઓ છે એ પણ આપણો પરિવાર છે, એટલે પરિવાર માટે કોઈ સમયની પેલી ન હોય અને તેમને આપણે આઈટીઆઈને મળી અને મળી શકીએ એ પણ મોટી વાત છે. પુનઃ ધન્યવાદ સાહેબ. કાર્યક્રમના દોરને થોડો આગળ વધારીએ. કૌશલ્ય ગૌરવ એવોર્ડ સન્માન દેવા માટે ત્યારે હું વિનંતી કરીશ નાથાલાલ ખીમજીભાઈ મુંગરા, તેઓ જો ઉપસ્થિત હોય, તેઓએ વેલ્ડર ટ્રેડમાંથી 33મી નંબરની બેચ 1979 માંથી તેઓ પાસ આઉટ થયા છે અને અત્રે ઉપસ્થિત છે. ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ. હું સાદર વિનંતી કરું આચાર્ય શ્રી જેઆર શાહ સાહેબને કે મુંગરા સાહેબને એવોર્ડ આપી સન્માન કરે.
તેઓ જામ કલ્યાણપુરમાં ફોરમેન તરીકે રિટાયર્ડ થયા છે. તેમના વિશેની સ્લાઇડ પણ આપણે મૂકી છે. બેચ નંબર 33, વેલ્ડરની 33મી બેચ 1979 માં તેઓ પાસ આઉટ થયા છે. માંથી જેઓએ 35 નંબરની બેચ 1979 માંથી પાસ આઉટ થયા છે. વિજયભાઈ વડગામા જો ઉપસ્થિત હોય તો હું વિનંતી કરીશ ગાગિયા સાહેબ આચાર્ય વર્ગ 2 ને કે તેઓ તેમનું સન્માન કરે કૌશલ્ય ગૌરવ એવોર્ડ આપીને. ખૂબ જોરદાર તાલીઓ થવી જોઈએ. વિજયભાઈ વડગામા આઈટી હતા જ હતા, પછી એમણે કચ્છમાં પોતાની કૌશલ્યને રિલેટેડ બહુ મોટી સેવાઓ આપી છે. તે ગાંધીધામ આઈટીઆઈ થી ઇન્સ્ટ્રક્ટર અને પછી ફોરમેન તેઓ રિટાયર્ડ થયા. ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ. ત્યારબાદ સર્વેયર ટ્રેડમાંથી શ્રી ભગવતી પ્રસાદ હરગોવિંદ ઠાકર, તેઓ 34મી નંબરની બેચ 1979 માં પાસ આઉટ થયા. હું વિનંતી કરીશ આચાર્ય શ્રી ચનિયારા સાહેબને કે ઠક્કર સાહેબને કૌશલ્ય ગૌરવ એવોર્ડ આપી સન્માને. ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ. અને જો સાથે ત્રિવેદી સાહેબ જોડાય તો ઠક્કર સાહેબને ગમશે, કેમ કે ત્રિવેદી સાહેબ અને ઠક્કર સાહેબને ઠાકર ત્રિવેદી સાહેબ અને ઠાકર સાહેબને તાલીમાર્થી પ્રિન્સિપાલ તો છે જ, પણ તેઓ મામા ભાણેજ પણ છે. એટલે એને ધન્યવાદ સાહેબ. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડ 38 નંબરની બેચમાંથી 1982 માંથી જેમને પાસ કર્યું છે અને આ કાર્યક્રમની રૂપરેખા સર્જાઈ, જેમાં સૌથી પહેલામાંનો જેમનો રિસ્પોન્સ છે, તેઓ ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજસ્થાનથી આવ્યા છે. હું શ્રી અરવિંદ શર્મા સાહેબને વિનંતી કરું કે તેઓ મંચસ્થ થાય. તેમણે ટાટા કેમિકલ્સમાં બહુ દીર્ઘકાલીન લાંબા સમય સુધી સેવા આપી છે. આમાં ટાટા કેમિકલ્સમાં પણ એટલે હું વિનંતી કરીશ સરોજ સાંડપા મેમને કે અરવિંદ શર્મા સાહેબનું તેઓ સન્માન કરે. આરએફએમ ટ્રેડમાંથી વ્યાસ મેમને વિનંતી કરીશ. ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ. જે આ કાર્યક્રમ સાથે સંકળાયેલ ટીમ છે એમને વિશેષ ગમશે, કેમને ખૂંટ સાહેબે અંદાજિત નહીં હોય તો એનાથી સિનિયર જુનિયર એવા 400 થી 450 ભૂતપૂર્વ તાલીમાર્થીને પોતે ફોન કર્યો કે આવો એક કાર્યક્રમ થાય છે અને આવવાનું જ છે. હું વિનંતી કરીશ શ્રી ખૂંટ કિશોરભાઈ જીવરાજભાઈ, તેઓ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક 44મી નંબરની બેચના તાલીમાર્થી છે. 1988 માં પાસ આઉટ થયા છે. ખૂબ જોરદાર તાળીઓ વચ્ચે હું વિનંતી કરીશ પુનઃ આચાર્ય શ્રી જે.આર. શાહ સાહેબ અને સાથે ત્રિવેદી સાહેબ પણ જોડાય, કેમ કે ખૂંટ સાહેબ સાથે કાર્યક્રમની રૂપરેખામાં એમાં ત્રિવેદી સાહેબ પણ સંકલનમાં હતા. ખૂબ જોરદાર તાળીઓ વચ્ચે શ્રી કિશોરભાઈ ખૂંટ. અમને અલગ અલગ વિડીયોઝ જે સેન્ટ્રલ ગવર્મેન્ટે બનાવ્યા હોય, કોઈ અમારી પાસે મળ્યા હોય તો અહીંયાથી આપણે એ પ્રેઝન્ટ કરશું. વિડીયો પ્લે થાય ત્યાં સુધી મંચસ્થ મહાનુભાવોને
रोजाना 30 किलोमीटर साइकिल चलाकर आना जाना, फिर भी सबसे पहले ऑफिस पहुंचते। ट्रांसपोर्ट कुछ नहीं था, साइकिल पे आने का था और रोड भी नहीं था, रेलवे के पटरी पर आने का जाने का। मैं सुबह इधर फैक्ट्री का टाइम 8 बजे का था, सबसे पहले आने वाला मैं ही रहता था। एक दिन वो था जब वो कंपनी में काम करने आए थे और एक दिन ये भी है जब वो उसी कंपनी के मैनेजिंग डायरेक्टर हैं। स्किल और जज्बे का जीता जागता नाम है मिस्टर जडेजा। उस टाइम मैं यहाँ अप्रेंटिस में वो कंपनी में ज्वाइन हुआ था और 2-3 साल अप्रेंटिस में काम किया। बाद में ऐसा लगा कि कुछ टेक्निकल स्किल इधर नहीं मिल रहा है, तो उस टाइम मेरा छोटा भाई ITI में पढ़ता था, तो मैंने उसका बुक देखा, तो उसमें मैंने देखा था इसमें तो बहुत सी फार्मूला और इंजीनियरिंग टेक्निकल थियोरी में ITI में सिखाते हैं। तो उस टाइम मैंने भी 69 में ITI नाइट क्लास में ज्वाइन किया था। ITI में सीखे हुनर को उस समय की कंपनी में अपनाया और केवल 10 साल के अंदर सबसे ऊंची पोस्ट तक पहुंच गए। अपने हुनर पर भरोसा और कुछ बड़ा करने के जज्बे से प्रेरित होकर जडेजा ने एक कंपनी खोली और महज कुछ सालों में उनके साथ 200 लोग काम कर रहे हैं। मैं यहाँ ITI करने के बाद ITI के साथ मैं यहाँ फोरमैन बन गया। उसके बाद मुझे ऐसा लगा कभी उसके बाद तो कोई पोस्ट है नहीं, उसके बाद तो मालिक ही है, तो मैं मालिक बनना मैंने सोचना चालू कर दिया। चलो अब मालिक बने, इतना साल का एक्सपीरियंस है तो अपने ऐसा कुछ करे जो एक्सपीरियंस भी काम आ जाए और मालिक भी हम बन सके। तो हमने एक छोटा फैक्ट्री चालू कर दिया। हौसलों से ही तो उड़ान होती है, कुछ ठान लो तो हुनर से ही तो पहचान होती है। 100% ITI कोई करे तो वो इंजीनियर ही बन जाता है। वैसे ITI वालों को इंजीनियर बोलते ही नहीं है, लेकिन इंजीनियर से कोई कम नहीं होते। आज सरदार सिंह जडेजा ने जिंदगी में एक मकाम हासिल किया है। इनके द्वारा शुरू की गई इंडस्ट्री में आज भी सबसे ज्यादा संख्या में ITI पास आउट काम करते हैं। हेलो मित्रों, મારું નામ નિખિલ જોશી છે। મેં 1993ના બેચમાં પ્લાસ્ટિક પ્રોસેસિંગનો કોર્સ કરેલો। કોર્સ પૂરો થયા પછી મને એક જોબ મળેલી હાલોલમાં રિસાયકલિંગ ડિપાર્ટમેન્ટના સુપરવાઇઝર તરીકે। ત્યાં 2-3 મહિના મેં કામ કર્યા પછી બોમ્બેમાં એક દુબઈની કંપની ઇન્ટરવ્યૂ માટે એડવર્ટાઇઝ હતી, તો હું ત્યાં ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગયો। ત્યારથી પછી હું UAEમાં જ હતો અને મેં ઘણી બધી ત્યાં નોલેજ મેળવ્યું, ડિફરન્ટ ટેકનોલોજીમાં કામ કર્યું। મારી એ જ ક્યુરિયોસિટી હતી, ઇન્જેક્શન મોલ્ડિંગ, પછી બ્લો મોલ્ડિંગ, થર્મોફોર્મિંગ, વેક્યુમ ફોર્મિંગ, બ્લોન ફિલ્મ, કાસ્ટ ફિલ્મ, PET એક્સટ્રુઝન, BOPP, CPP, લેમિનેશન। પ્લાસ્ટિક પ્રોસેસિંગમાં બહુ મોટું ફિલ્ડ છે અને તમે જેટલું એમાં શીખવા માગો એમાં તમને નવું નોલેજ મળે રાખે। અને આજની તારીખે હાલમાં હું લગભગ પાસ્ટ 30 વર્ષથી ગલ્ફ કન્ટ્રીમાં જ છું અને અત્યારે એક પ્લાસ્ટિક કંપનીમાં જનરલ મેનેજર તરીકે સાઉદી અરેબિયામાં જોબ કરું છું। તમને બધાને મારો કોન્ટેક્ટ નંબર આપણા રાજેશ સાહેબ પાસેથી બી મળી જશે અને કોઈ બી પ્રકારની તમને કેરિયર રિલેટેડ પ્લાસ્ટિક લાઇનમાં સલાહ જોતી હોય તો એની ટાઈમ મને કોન્ટેક્ટ કરજો। અને ખૂબ ખૂબ આભાર પટેલ સાહેબને, મારા જે બી જૂના મિત્રો મને ઓળખતા હોય, યાદ કરતા હોય, એ બધાને આભાર। એક મારો જૂનો ફ્રેન્ડ હતો મારા બેચમાં દાવડા કરીને, જો એ આવ્યો હોય આજે તો એને મારો કોન્ટેક્ટ નંબર શેર કરશે। થેન્ક યુ। નમસ્તે મિત્રો, મારું નામ કદાવલા સંજય છે। હું જામનગર મેઘપરનો રહેવાસી છું। મેં ITI જામનગર IMCP ટ્રેડ 2017માં પાસ આઉટ કરેલો છે, બેચ નંબર 73। મારા ઇન્સ્ટ્રક્ટર હતા HM મકવાણા સર। હાલમાં અત્યારે હું ઓમાનમાં એઝ એ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર તરીકે OQBI LPGમાં જોબ કરું છું। ત્યાં ન આવી શક્યો તેના માટે મને ખેદ છે। તમારા બધાના બ્રાઇટ ફ્યુચર માટે શુભેચ્છા, આભાર। आर्मेचर मोटर रिवाइंडिंग में एक्सपर्ट क्रेन इलेक्ट्रिकल्स के प्रोफेशनल जयेश परमार डिटर्मिनेशन और टेक्निकल स्किल्स का एक परफेक्ट एग्जाम्पल हैं। जयेश गुजरात के पीपार टोडा गांव से आते हैं। उन्होंने काफी टफ टाइम्स फेस किया है, पर हमेशा हार्डवर्क करते रहे हैं।
फाइनेंशियल प्रॉब्लम्स ने जयेश के हायर एजुकेशन के ड्रीम्स को थोड़ा मुश्किल बना दिया, लेकिन एक टीचर के सजेशन ने उन्हें एक स्टेबल लाइवलीहुड की अपॉर्चुनिटी के रूप में ITI आर्मेचर मोटर रिवाइंडिंग कोर्स ज्वाइन करने के लिए मोटिवेट किया। मेरे पापा जो है वो मजदूरी का छोटा मोटा काम करते हैं और मम्मी जो है वो घर का काम करते हैं। मम्मी को थोड़ा प्रॉब्लम है, अपना दिमाग का थोड़ा प्रॉब्लम है। स्कूल से भी थोड़ा सजेशन मिला कि भाई ITI करना चाहिए। दोस्त लोग भी जो रिच थे वो तो कर लेते थे कुछ ना कुछ बड़ा एजुकेशन। मैं तो मिडिल क्लास से था, तो ITI का सजेशन मिला मुझे, तो मैं सोचा चलो ठीक है ITI कर लेता हूँ, टाइम वेस्ट करने से अच्छा है। तो ITI में AMR का ट्रेड, आर्मेचर मोटर रिवाइंडिंग का ट्रेड सिलेक्ट किया। ITI जामनगर में जयेश ने स्किल्ड इंस्ट्रक्टर के अंडर अपने स्किल्स को इम्प्रूव किया और प्रैक्टिकल एक्सपीरियंस गेन किया। चैलेंजेस के बावजूद जयेश लर्निंग और ग्रोथ के लिए कमिटेड रहे। कैसे मोटर को वाइंडिंग किया जाता है वो सब सीखा। इलेक्ट्रिकल के बारे में बहुत सारा नॉलेज लिया मुझे। उन्होंने बहुत अच्छे से सिखाया, बहुत अच्छे से पढ़ाया। जो मोटर रिवाइंडिंग है उसके अलावा भी इलेक्ट्रिकल रिलेटेड, इलेक्ट्रॉनिक्स रिलेटेड जो भी डाउट रहता था सब अच्छे से समझा देते थे। अब संघवी क्रेन्स लिमिटेड में एक सर्विस टेक्नीशियन के रूप में क्रेन इलेक्ट्रिकल्स मेंटेनेंस में जयेश की एक्सपर्टीज ITI में मिली क्वालिटी एजुकेशन को रिफ्लेक्ट करती है। फ्यूचर को देखते हुए जयेश का गोल क्रेन रेंटल इंडस्ट्री में अपनी खुद की कंपनी स्टार्ट करना है, जो उनकी एम्बिशन और ITI के थ्रू मिले स्किल्स से इंस्पायर्ड है। जयेश एस्पिरेंट स्टूडेंट्स को पर्सनल और प्रोफेशनल ग्रोथ के लिए स्किल्स एक्वायर करने की एडवाइस देते हैं। उनका मानना है कि टेक्निकल स्किल्स इलेक्ट्रिकल इंडस्ट्री में काउंटलेस अपॉर्चुनिटीज के दरवाजे खोलती हैं। आप ITI कर लीजिए, कोई अच्छा ट्रेड चुन लीजिए, जो आपके पास जो नॉलेज है, जो स्किल है, वो ट्रेड आप ले लीजिए और पढ़ाई कीजिए अच्छे से। मन लगा के पढ़िए। आप लाइफ में सक्सेस होंगे ही ना, क्यों नहीं होंगे? जब आपके पास कुछ स्किल होगी, आपके पास नॉलेज होगा, तो सपोर्ट भी कर रही है आपको गवर्नमेंट, तो आप कीजिए। ITI जामनगर वेरियस टेक्निकल फील्ड्स में वोकेशनल एजुकेशन प्रोवाइड करने वाला एक टॉप इंस्टीट्यूट है। जयेश की स्टोरी दिखाती है कि एजुकेशन कैसे लाइफ को चेंज कर सकती है, और ये प्रूफ है कि हर किसी में इनफिनाइट पोटेंशियल होता है। मैं यहाँ अप्रेंटिस में वो कंपनी में ज्वाइन हुआ था और 2-3 साल अप्रेंटिस में काम किया। बाद में ऐसा लगा कि कुछ टेक्निकल स्किल इधर नहीं मिल रहा है। तो उस टाइम मेरा छोटा भाई ITI में पढ़ता था, तो मैंने उसका बुक देखा, तो उसमें मैंने देखा था इसमें तो बहुत सी फॉर्मूला और इंजीनियरिंग टेक्निकल थियरी में ITI में सिखाते हैं। तो उस टाइम मैंने भी 69 में ITI नाइट क्लास में ज्वाइन किया। મારું નામ નરેન્દ્ર મંડોરા છે। હું દ્વારકાવાસી મીઠાપુરમાં રહું છું। મારો જન્મ 28/10/1999 થયો છે અને મેં 2005ની સાલમાં 10મું પાસ કરેલું અને 2007ની સાલમાં 12 કોમર્સ પાસ કરેલું। અને કોમર્સ પાસ થયા પછી મારી પાસે ઓપોર્ચ્યુનિટી હતી BCom BBA કરવાની, પણ ત્યારે એમાં ખર્ચો વધારે હતો ભણતરનો, એટલે પછી મેં વિચાર્યું કે ITI કરી લઉં। ITIમાં મેં એવો સીધી અટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ, જે અમારા ઇન્સ્ટ્રક્ટર હતા શ્રી વાણી સર। વાણી સર બહુ ITIમાં અમને બહુ સારું શિક્ષણ આપેલું અને બહુ સારી અમને પ્રેક્ટિકલી થિયરિકલ બધું શીખવાડેલું। અને ITI કરી અને પછી અમને વાણી સર જ અમને DCM શ્રીરામમાં અમને એપ્રેન્ટિસ કરવા માટે મોકલેલા। 1 વર્ષ મેં DCM શ્રીરામમાં ભરૂચ મેં એપ્રેન્ટિસ કર્યું। એપ્રેન્ટિસ કર્યા પછી મારે તરત જ જોબ મળી ગઈ ઇગ્મા ભાવનગર લિમિટેડ। 1 વર્ષ ત્યાં કર્યા પછી મેં યુનિવર્સલમાં જોબ કરી, એના પછી નેશનલ ફાઇન કેમ્પમાં જોબ કરી, અને તેના પછી મેં ગ્રાસિમ વિલાયત જે ભરૂચમાં પ્લાન્ટ છે તેનો મેં ત્યાં 2 વર્ષ પ્રોજેક્ટમાં કામ કર્યું। અને અત્યારે હાલ મારું વતન દ્વારકા મીઠાપુરમાં ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ છે, ત્યારે 8 વર્ષ જેવું જોબ કરું। ટોટલ મારો એક્સપિરિયન્સ 12 વર્ષનો છે। અત્યારે મારું CTC છે 5,80,000 અને અત્યારે
ટાટા કેમિકલ્સમાં કામ કરું છું અને અત્યારે ટાટા કેમિકલ્સમાં હું વેલ સેટ છું. નમસ્કાર સાથીઓ, મારું નામ ઇનાયત કંડિયા. હું જામનગર ખાતે આઈટીઆઈમાં RFMનો ટ્રેડ અભ્યાસ કરેલ છે. એસએસસી પાસ કર્યા બાદ મારા પાસે ઘણા ખરા ઓપ્શન હતા, પણ મને ટેકનિકલ અને પ્રેક્ટિકલ નોલેજમાં રસ હતો. 2017-18માં RFM ટ્રેડ બેચ નંબર 73માંથી પાસ આઉટ કરેલ છે, જેથી કરીને મને વહેલામાં વહેલી એમ્પ્લોયમેન્ટ અને નોકરી મળી જાય અને મારા ફેમિલીને હેલ્પ કરી શકું. આ જર્નીમાં મારા ઇન્સ્ટ્રક્ટરનું ડગલીને પગલે મને સાથ મળ્યું અને તેણે સપોર્ટ કરેલ છે. જામનગરમાં RFM ટ્રેડમાં મારા ઇન્સ્ટ્રક્ટર PC સર અને પરમાર સરે મને પ્રેક્ટિકલ અને થિયરી નોલેજ શીખવાડેલું છે. હાલમાં હું લંડનમાં એઝ અ HVAC એન્જિનિયર ADT કુલિંગ નામની કંપનીમાં કામ કરું છું અને મારું યરલી પેકેજ અરાઉન્ડ 40,000 પાઉન્ડ એટલે કે 50 લાખ રૂપિયાનું છે. મને આ પોઝિશન માટે પહોંચવા માટે મને ITI જામનગર તરફથી ખૂબ મદદ કરેલ છે. તો બધાને અત્યારના યુથને હું મેસેજ આપવા માગું છું કે ITI કરી અને તમે લાઈફમાં ઘણું બધું અચીવ કરી શકો છો. અને એવું નથી કે ITIમાં તમે અભ્યાસ કરી અને સારીમાં સારી કંપનીમાં તમે જોબ કરી શકો છો. અને વન્સ અગેન થેન્ક યુ ITI જામનગર. મારું નામ રાઠોડ હિરેન ચંદુભાઈ છે. મેં જામનગર ITમાં ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકનો કોર્સ કરેલો છે. જેમાં અમને ઇન્સ્ટ્રક્ટર ઠાસરિયા સાહેબની અંડરમાં ટ્રેનિંગ લીધેલી છે, જેનું માર્ગદર્શન અને તાલીમ હેઠળ અમે અત્યારે ઉમા પાવર ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં જોબ કરીએ છીએ, જેમાં મારી ટેકનિકલ એન્જિનિયર તરીકેની ફરજ બજાવું છું. તેના માટે હું ઠાસરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ ભાગ્યશ્રી ગૌતમી છે. મેં સ્ટાન્ડર્ડ 12th પછી ITI જામનગરથી કોપાનો કોર્સ કરેલો, જે મને મારા કરિયરમાં ઘણો યુઝફુલ થયો છે. આજે હું ONGCમાં વર્કિંગ છું અને તેના સિલેક્શનમાં પણ મને કોપાનો કોર્સનો બેનિફિટ મળેલો છે. મારું નામ નરેન્દ્ર પરમાર છે. મેં જામનગર ITI બેચ નંબર 77માં ITI MMCP એટલે કે મેન્ટેનન્સ મેકેનિક કેમિકલ પ્લાન્ટનો કોર્સ કરેલો છે. તેના કારણે મને આવી મોટી કંપની નેસ્લે ઇન્ડિયા લિમિટેડમાં નોકરી મળી ગઈ છે. विमल किशोर भाई परमार एक हार्डवर्किंग इंसान है जो अभी वीनस फायर सर्विसेज जामनगर के जनरल मैनेजर हैं। ये कंपनी फायर सेफ्टी के लिए फेमस है और विमल का काम यहाँ बहुत इम्पोर्टेंट है. वो 70 से ज़्यादा लोगों की टीम को लीड करते हैं, जो ग्रेट लीडरशिप स्किल्स और फील्ड की डीप नॉलेज डिमांड करता है. उनकी ड्यूटीज़ बहुत सारी हैं, जैसे कि साइट्स को केयरफुली चेक करना, कॉम्प्लेक्स फायर सेफ्टी इक्विपमेंट सेटअप करना और कंपनी को स्मूथली रन करना. ITI जामनगर के टाइम में जो नॉलेज और स्किल्स उन्होंने गेन किए, वो अब भी वोकेशनल एजुकेशन की लास्टिंग वैल्यू दिखाते हुए उनके काम में उनको गाइड करते हैं. विमल की कहानी डिटर्मिनेशन और हार्डवर्क की कहानी है. जामनगर डिस्ट्रिक्ट के एक छोटे से गांव जीवापर में फार्म वर्कर्स के परिवार में पैदा हुए विमल ने यंग एज में ही हार्ड वर्क और धीरज की वैल्यू को सीख लिया था. रूरल अपब्रिंगिंग और फाइनेंशियल चैलेंजेस के बावजूद विमल की एकेडमिक एबिलिटीज जल्दी ही क्लियर हो गई थी. उनके 10th ग्रेड एग्जाम्स में इम्प्रेसिव परफॉर्मेंस उनकी पोटेंशियल का क्लियर साइन था. नेवी में सर्व करते एक कजिन से इंस्पायर होकर विमल ने ITI जामनगर में अपॉर्चुनिटीज एक्सप्लोर करने का डिसीजन लिया. उन्होंने मरीन इंजीनियरिंग टेक्नीशियन GCVT प्रोग्राम में एनरोल करना चूज किया, जिसने उनकी फ्यूचर करियर के लिए स्टेज सेट कर दिया. મારું બાળપણમાં પરિસ્થિતિ બહુ જ નબળી હતી અમારી. ત્યારબાદ અમે 4 ભાઈબંધ ભણતા હતા. ત્યાર પછી 10 પૂરું કરી
અને પછી મેં વિચાર્યું કે પગભર થવા માટે શું કરવું જોઈએ. પછી એક ફ્રેન્ડે મને એમ કીધું કે આઈટીઆઈમાં તું જઈશ, ગમે તે કોર્સ કરીશ તું તો ડાયરેક્ટ તને નોકરી પ્રેક્ટિકલ કરીને તને નોકરી મળી જશે કે. પછી મેં આઈટીઆઈમાં આવીને એમઈટી કરેલું, મરીન એન્જિનિયર ટેકનિકલ. ત્યારબાદ પછી મેં 1 વર્ષનો કોર્સ કરેલો. ત્યાર પછી મને જોબ મળેલી એપ્રેન્ટિસ કરીને. आईटीआई जामनगर एक टॉप इंस्टीट्यूट है जो वेरियस टेक्निकल फील्ड्स में वोकेशनल एजुकेशन ऑफर करता है। इंस्टीट्यूट अपने मरीन इंजीनियरिंग टेक्नीशियन जीसीवीटी प्रोग्राम के लिए जाना जाता है, जिसने वीमल जैसे बहुत सारे इंडिविजुअल्स को रिमार्केबल सक्सेस अचीव करने में मदद की है। प्रोग्राम प्रैक्टिकल लर्निंग और इंडस्ट्री रिलेवेंस पे फोकस करता है। स्टूडेंट्स को उनकी चोजन फील्ड में एक्सेल करने के लिए स्किल्स से इक्विप भी करता है। स्टूडेंट्स की सक्सेस स्टोरीज में इंस्टीट्यूट का टैलेंट नर्चर करने और करियर ग्रोथ को बढ़ावा देने का कमिटमेंट एविडेंट है। आईटीआई में आने पर भी उन्हें बहुत से चैलेंजेस का सामना करना पड़ा। लिमिटेड रिसोर्सेज और टेक्निकल सब्जेक्ट के साथ फेमिलियरिटी की कमी एक बहुत बड़ा हर्डल थी, लेकिन विमल ने डिटर्मिनेशन और फैमिली के सपोर्ट के साथ ऑब्स्टिकल्स को ओवरकम किया। आईटीआई जामनगर में उन्हें मेंटर्स मिले जिन्होंने उन्हें मरीन इंजीनियरिंग और सेफ्टी प्रोटोकॉल्स की कॉम्प्लेक्सिटीज के थ्रू गाइड किया। प्रैक्टिकल सेशंस, हैंड्स ऑन एक्सपीरियंस विद सेफ्टी इक्विपमेंट और इंडस्ट्री विजिट से उन्हें एक रिच लर्निंग एक्सपीरियंस और करियर के लिए सॉलिड फाउंडेशन मिल गया। આઈટીઆઈમાં તો ભણતા ત્યારે તો સાહેબનો અનુભવ બહુ જ હતો, કે અનુભવ સારો હતો, કે શીખવાડતા બધું સાહેબ, બધું એક એક વસ્તુ કરાવતા, આ એન્જિન આવી રીતે આમ કરાય, આ આવી રીતે આમ ટેકનિશિયન બધું કરાવતા, પ્રેક્ટિકલ બધું કરાવતા સાહેબ, કે આ આવી રીતે ખોલવાનું, આ કેવી રીતે ફિટ કરવાનું, આવી રીતે ચાલુ કરવાનું, એવી રીતે બધું કરાવતા. અને ત્યારબાદ મને એ પ્લેસમેન્ટમાં 3 મહિના મોકલેલો. ત્યારબાદ એ મને જોબ ઉપર લગાડેલો છે, કે ત્યારબાદ પછી હું ફાયર સેફ્ટીનું જ કામ કરું છું. હું વિનસ સર્વિસ ફાયર સેફ્ટી વિભાગમાં જનરલ મેનેજર તરીકે છું. ત્યારે હું ફાયર સેફ્ટીમાં બહુ જ આગળ છું. એમાં હું પહેલાં કામ નાના મોટા કરતો, પછી હવે ધીમે ધીમે બહુ આગળ વધતા ગયા છીએ. હવે બહુ મોટા મોટા કામ કરી છીએ અને એમાંથી બહુ જ આગળ વધ્યા છીએ, અમે સક્ષમ છીએ અત્યારે એમાં. आगे फ्यूचर में वीमल अपनी स्किल्स और नॉलेज यूज करके वीनस फायर सर्विसेज में अपने रोल में एक्सेल करने का प्लान बनाते हैं। वो नेक्स्ट जनरेशन के टेक्नीशियन के लिए मेंटोर बनने का भी एम रखते हैं। अपने एक्सपीरियंसेस और इंसाइट्स शेयर करके उन्हें इंस्पायर और गाइड करने के लिए वो तैयार हैं। वो वोकेशनल एजुकेशन के ट्रांसफॉर्मेटिव पावर पे बिलीव करते हैं और इसकी वाइडर रिकग्निशन और एडॉप्शन के लिए मेहनत करते हैं। उनके फ्यूचर प्लान्स में फायर सेफ्टी इंडस्ट्री में नए सेफ्टी प्रोटोकॉल्स और टेक्नोलॉजीज़ के डेवलपमेंट में कंट्रीब्यूट करना भी शामिल है। अपनी ऑनगोइंग एफर्ट्स के थ्रू वीमल अपने फील्ड और सोसाइटी में बड़ा इम्पैक्ट क्रिएट करने की होप रखते हैं। उनकी कहानी बहुत सारे लोगों के लिए एक होप है। उन्हें अपने ड्रीम्स परस्यू करने और अपनी पोटेंशियल रियलाइज करने के लिए एनकरेज करती है। ये आईटीआई जामनगर में वोकेशनल एजुकेशन सीखने वालों को मिल रही अपॉर्चुनिटीज़ का शाइनिंग एग्जाम्पल है। કંપનીમાં જો નોકરી મળ્યા પછી તો બહુ જ સારું છે. અત્યારે સપના બધાય પૂરા કરી છે, મકાન બકાન બધું સારું કરી લીધું. ત્યારે બહુ જ નબળી પરિસ્થિતિ હતી, ત્યારે એવું કાંઈ હતું નહીં, મકાન બકાન બહુ એકાદું હતું. અત્યારે તો મકાને બનાવ્યું છે, અત્યારે સક્ષમ છીએ ફૂલ, અને બધા સપના પૂરા કરી શકીએ છીએ. આપ સર્વેને એવું કહેવા માગું છું કે આઈટીઆઈમાં તમે આવી અને ગમે ટ્રેડ કરી અને આગળ બહુ વધી શકો છો. અહીંયા કેટલી પ્રકારના ટ્રેડ છે, તમે જે ટ્રેડમાં તમને સક્સેસ લાગે કે આ મારે ટ્રેડ કરવો છે, એ ટ્રેડમાં તમે એડમિશન લ્યો. 1 વર્ષના કે 2 વર્ષના એડમિશન હોય છે. પછી ત્યારબાદ પછી તમને જોબ મળી જ જાય છે, સક્સેસ થઈ જ શકો છો. ત્યારબાદ તમે પર્સનલ તમારું કામ પણ ચાલુ કરી શકો છો. ત્યારબાદ તમે પણ સક્સેસફુલ થઈ શકો છો. वीमल की आईटीआई जामनगर से वीनस फायर सर्विसेज तक की जर्नी वोकेशनल एजुकेशन की ट्रांसफॉर्मेटिव पोटेंशियल का एक पावरफुल एग्जाम्पल है। उनकी कहानी बहुत सारे लोगों के लिए आशा की एक किरण है। उन्हें अपने ड्रीम्स परस्यू करने और अपनी पोटेंशियल रियलाइज करने के लिए एनकरेज करती है। ये अपॉर्चुनिटीज़ का शाइनिंग एग्जाम्पल है जो आईटीआई जामनगर में वोकेशनल एजुकेशन परस्यू करने का वेट कर रही है। उनकी सक्सेस स्टोरी बहुत सारे लोगों के लिए एक सोर्स ऑफ इंस्पिरेशन है
और डिटर्मिनेशन, हार्ड वर्क और क्वालिटी एजुकेशन की पावर का उदाहरण है। પીજીવીસીએલ જેવી કંપનીમાં જોબ મેળવવી અને પોતાના જેને કહેવાય કે કારકિર્દી ઉપાર્જન માટે એ એમની માટે બહુ વિશેષ ક્ષણ હોય છે, ગૌરવની ક્ષણ હોય છે. નમસ્કાર સૌ મિત્રોને, અધિકારીઓને. આમ તો હું છે ને સાવ નાનો માણસ છું, મને બોલવાની બહુ ટેવ નથી. હું અત્યારે પીજીવીસીએલમાં લાઇન ઇન્સ્પેક્ટર તરીકે જામનગરમાં દરેડ જીઆઈડીસીમાં ફેઝ 1 અને ફેઝ 2માં લાઇન ઇન્સ્પેક્ટર છું. અને મને કંઈ પણ ઓળખ મળી હોય મારી પોતાની, તો આઈટીઆઈ થકી મને ઓળખ મળી છે. હું બેન્ચ નંબર 49માં 91 થી 93માં મેં વાયરમેન કરેલું છે. અને ત્યારે અત્યારે સરોજબેન છે એ રીતે ટીએન વાઘેલા સાહેબ રોજગાર અધિકારી હતા અને એની મારા નામની ભલામણ કરી અને મને એપ્રેન્ટિસ મળ્યું. મેં એપ્રેન્ટિસ કરી અને પછી મને હેલ્પર તરીકે નોકરી મળી. હેલ્પરમાંથી હું આસિસ્ટન્ટ લાઇનમેન થયો, આસિસ્ટન્ટ લાઇનમેનથી લાઇનમેન થયો અને અત્યારે હું લાઇનમેનમાંથી લાઇન ઇન્સ્પેક્ટર છું. એટલે હું જે કંઈ પણ છું અથવા મારી રોજગારીનો સંપૂર્ણ આધાર આઈટીઆઈ મેં ન કર્યું
કર્યું હોત તો અત્યારે મારે હું કંઈ બીજું સામાન્ય કામ કરતો હોત. એટલે આઈટીઆઈ છે એ મારા માટે ખૂબ જ અગત્યની વસ્તુ સાબિત થઈ છે મારા જીવનમાં. આપ સૌનો આભાર. નિયામક સાહેબ આવ્યા છે, આચાર્ય સાહેબ આવ્યા છે, અને એક સારો આવો વિચાર આવ્યો આપણા સાહેબોને કે ત્રિવેદી સાહેબને તો હું મળવા ગયો તો, શાહ સાહેબ આપણે આચાર્ય છે, પણ એ લોકોને આવો સારો વિચાર આવ્યો અને અમારા જે કંઈ આ બધા જૂના શિક્ષકો જે ગુરુજનો, રાવલ સાહેબ પણ અમને ઓળખે આમ તો, પણ આ મારા ગુરુજનો જે PH નંદાણીયા સાહેબ અને છત્રોલા સાહેબ, એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આજે ગઈકાલે ગુરુ પૂર્ણિમા ગઈ, પણ આજે ગુરુ પૂર્ણિમા હું માનું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, થેન્ક યુ. મંચસ્થ મહાનુભાવો, મારા બધા ઇન્સ્ટ્રક્ટર સાહેબો તથા સાથીઓ, આજે હું જે કંઈ છું, આજે અત્યારે હું વેસ્ટર્ન રેલવેમાં ચીફ ટ્રેક્શન ક્રૂ કંટ્રોલર તરીકે ફરજ બજાવી રહ્યો છું. અને એ જો છું તો એના રેલવે થકી આઈટીઆઈ થકી જ હું છું. એમ કે આઈટીઆઈ સાથે સાથે BSc પણ કરેલું, તો BScના લેવલથી મને જોબ નથી મળી, આઈટીઆઈના લેવલથી જોબ મળી છે. એના માટે હું આઈટીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા ઇન્સ્ટ્રક્ટર સાહેબ શ્રી અજય ભારદ્વાજ સાહેબ, નકુમ સાહેબ, તેમજ મેં સાથે સાથે રાહુલ સાહેબ સાથે પણ NCCમાં ટ્રેનિંગ લીધેલી છે. હું દરેક ગુરુજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક સાથીઓને અપીલ કરું છું કે આઈટીઆઈ થકી, આઈટીઆઈ જે મને આપેલું છે અત્યારે મને 20-22 લાખનું પેકેજ મળે છે, તો ડ્યુ ટુ આઈટીઆઈ છે. ધન્યવાદ સાહેબ. સોનગરા સાહેબ પોતાનું ફીડબેક આપવા માંગે છે. માય સેલ્ફ જમનાદાસ કાંજીભાઈ સોનગરા, એક બેડ, તાલુકો જામનગર. મેં 1927ની બેચમાં સર્વેનો કોર્સ કરેલ હતો અને બહુચર 3 બહુચરમાં હું ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પાણી પુરવઠા બોર્ડની અંદર જોઈન થયો હતો. 2001માં હું ક્લાસ 2 ઓફિસર નાયબ કાર્યપાલક તરીકે મને પ્રમોશન મળી ગયેલ અને 2009માં હું પાણી પુરવઠા બોર્ડમાંથી નાયબ કાર્યપાલક તરીકે ક્લાસ 2 ઓફિસર તરીકે રિટાયર થયેલ છું. મને સર્વેયર કરવાનું શું કામ થયું? મારા ફાધરે 20 વીઘા જગ્યા લીધી ગામડે, ત્યારે એક જરીબ બાપુ આવ્યા હતા. એ વખતમાં 69-65ની હું તમને વાત કરું તો ત્યારે મહેમાન આવે ત્યારે આપણે કહે કે ચૂરમું કે ચોખા કે જે લાપસી છે એ મહેમાન માટે થતી. અને એ સર્વે જે જરીફ સાહેબ આવ્યા હતા એને ત્યારે ખીરપુરી અમારે જમાઈ લીધી. એટલે મને એમ થયું કે ભાઈ આ જરીફ થવા માટે શું કરવું પડે, એટલે મને એને સર્વે કોર્સનું કીધું. એટલે મેં સર્વે કોર્સ કર્યો. 400 મહિનામાં મને સર્વિસ બી મળી ગઈ અને ભગવાનની દયાથી હું 17 વર્ષથી રિટાયર થયો છું. 50,000 રૂપિયા પેન્શન મેળવું છું. તંદુરસ્તી ભગવાનની દયાથી બહુ સારી છે. સમાજમાં 50 વર્ષથી કામે કરું છું, એટલે પ્રવચને આપી શકું છું ઘણી વખત, પણ કોઈ અત્યારે વધારે આપણે ટાઈમ લેવો નથી. પણ ભગવાનની દયા અને આઈટીઆઈ જે મારા માટે બહુ જ ખૂબ, અને જે લોકોએ અત્યાર સુધીમાં કોઈ પણ કોર્સની અંદર આઈટીઆઈ કરેલો હોય, ગમે એ કોર્સ હોય, 35 હોય કે 30 કોર્સ હોય, એ વિદ્યાર્થી કોઈ દિવસ છે ને એને નોકરી નહીં મળે એવું બને નહીં. BCom થયેલ, BSc થયેલ, NDL થયેલ નોકરી નહીં મળે, પણ આઈટીઆઈ કરેલ હશે અને મિનિમમ શરૂઆતથી 15-20 હજાર રૂપિયા પગાર તો જરૂર મળશે. અને એક તો જેને આઈટીઆઈ કરેલો એ મહેનતું હોય, કારણ કે એને ટેબલ વર્ક નથી કરવાનું, એને જે કરવાનું છે સાઇડ વર્ક કરવાનું છે. ને અત્યારે મારા ભાઈનો છોકરો MD સોનગરા આઈટીઆઈમાં છે, પછી મારા છોકરાનો સાડો આઈટીઆઈ મેહુલ ગુમતેરિયા છે, આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર છે. અમારા વ્યવહાર હમણાં આરટી નકુમ સાહેબ એ ફોરમેન તરીકે મારો વ્યવહાર છે, એ આઈટીઆઈમાં રિટાયર થયા છે. એટલે ઘણા મેં આઈટીઆઈ સંકળાયેલા છે. એટલે હું વિદ્યાર્થીઓ જે અત્યારે બેઠા છે એને ખાસ અપીલ કરું છું કે મહેનત કરજો. આઈટીઆઈમાં જ્યાં તમે કરશો તો તમારા ફેમિલીને કોઈ રોટલાની તકલીફ નહીં પડે. એટલે મારી સર્વ વિનંતી છે કે ભગવાન, અને સૌથી ધન્યવાદ હું આઈટીઆઈના પ્રિન્સિપાલ અને આપું છું કે આવો કાર્યક્રમ કર્યો. દર વર્ષે કરો. અમારો સહયોગ આર્થિક સહયોગની જરૂર હોય તો પણ હું આપીશ એવી હું વિનંતી કરું છું કે જો દર વર્ષે એવો કાર્યક્રમ તમે કરતા હો તો ભગવાને ઘણું પેન્શન આપે છે. અને આ બંને અમે મળીએ અને સારી તંદુરસ્તી રહીએ એવી સૌને બધાને આભાર. જય સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, સર્વેને મારા પ્રણામ.
માય સેલ્ફ કિશોરભાઈ જીવરાજભાઈ ખૂંટ, પુડલાવાળું, મૈકા, રાજકોટ જિલ્લો, રાજકોટ તાલુકો. મેં 1988માં CS નેગી સાહેબ પાસે ઇલેક્ટ્રોનિક મિકેનિકલ કર્યું. હું જે કાંઈ છું અત્યારે, જે કાંઈ ઊભો છું, જે કાંઈ કરું છું, જે કાંઈ કર્યું, જે કાંઈ કરવાનો છું, આઈટીઆઈને આધીન કર્યું છે. કારણ કે આઈટીઆઈને હિસાબે જે કાંઈ હું છું અત્યારે એ છું. આઈટીઆઈને હિસાબે હું 4-5 કન્ટ્રીમાં સર્વિસ માટે જયો કંપનીના કામે. સોની ઓથોરાઇઝ મેં રાજકોટ જિલ્લામાં 15 વર્ષ સર્વિસ સેન્ટર ચલાવ્યું. અત્યારે મારો પોતાનો બિઝનેસ છે રાજકોટ હાર્ડવેર આપણે મેન્યુફેક્ચરિંગનો. મને બોલતા આવડતું નથી, કામ કરતા આવડે છે, એટલે માફ કરજો મારી બોલીમાં કંઈક ક્ષતિ રહી જાય તો. મારી જે કાંઈ ઓળખાણ છે એ આઈટીઆઈના હિસાબે છે. વધુ સમય આપનો લઈ લો, આપને સહકાર આપ્યો અને મારી વાણીનો આટલો લાભ આપ્યો એ બદલ આભાર. નમસ્કાર. શ્રી અનિલ પરમાર, તેઓ ONGC ખાતે સેવા આપે છે અને પોતાનો પ્રતિભાવ ખૂબ ટૂંકમાં આપણે સૌને આપશે. શ્રી અનિલ પરમાર. સર્વે મંચસ્થ મહાન અનુભવ સર્વ મિત્રોને નમસ્કાર. માય સેલ્ફ અનિલ પરમાર. મેં 2006 થી પાસ આઉટ કર્યું આઈટીઆઈ. એના પછી મેં ડિપ્લોમા કરેલું. 2006 થી 9 ડિપ્લોમા પૂરું કરી અને બીટેક મિકેનિકલ એન્જિનિયર જયપુરથી પાસ આઉટ. તો મેં એન્જિનિયર કર્યા પછી આવી જોબ ગોઈતી પણ ના મળી. પછી 2006 થી જે આઈટીઆઈ કર્યું એના બેઝ ઉપર ONGCમાં હું નોકરી કરું છું અને સારી પોસ્ટ ઉપર છું. પહેલાં એક વસ્તુ આપણે ક્રૂડ આપણે મગાવતા એ જોતા ખબર પડતી કે ક્રૂડ. અત્યારે અમે એ જ વસ્તુ જમીનમાં ક્રૂડ અને નેચરલ ગેસ કાઢી છે. તે મજા છે કે કઈ રીતના બને છે ક્રૂડ અને આવે છે. અને બધા અત્યારે જે હાલના રનિંગ જે આઈટીઆઈ વિદ્યાર્થીને એટલું કહેવા માગું છું કે જો તમે ટાર્ગેટ નક્કી કરશો તો આગળ જઈ શકશો. એવું નહીં કે આઈટીઆઈ કરી અને આગળ સ્ટડી ના કરી શકો. ધન્યવાદ. કેમિકલ્સમાંથી શ્રી મંડોરાને હું વિનંતી કરું કે પોતાના પ્રતિભાવો આપે. નમસ્કાર બધા મહાનુભાવો, બધા હાજર ઉપસ્થિત. મારું નામ નરેન્દ્ર મંડોરા છે. મેં એઓસીપી બેચ નંબર 65માં 2009માં પાસ કરેલું હતું. મેં જે 2007માં એડમિશન લીધેલું હતું ત્યારે ઘણા બધા નેગેટિવિટી મને ફેલાવેલી હતી કે ભાઈ આઈટીઆઈ શું, આઈથી આઈ, બસ એમાં એટલી નેગેટિવિટી ફેલાવી દીધી ને. અને મેં એડમિશન લીધા પછી મેં જોઈનિંગ કર્યું અને આપણે વર્કશોપમાં કેન વાણી સાહેબ ને ત્યાં મળ્યા અમે. અને ત્યારથી મને વાણી સાહેબ એટલો બધો સપોર્ટ કરેલો. અને વાણી સાહેબે ત્યારે બોર્ડમાં એક ટ્રાયેંગલ દોરેલો હતો, KDL, K ફોર નોલેજ, D ફોર L ફોર લીડરશીપ અને D ફોર ડિસિપ્લિન. તો વાણી સાહેબ અમને સ્ટાર્ટિંગમાં 1 મહિનો પહેલાં ડિસિપ્લિન શીખવાડ્યું કે ડિસિપ્લિન હશે તો તમારામાં નોલેજ અને લીડરશીપ ઓટોમેટિકલી આવી જશે. તો આજે અત્યારે જે કંઈ છું એ વાણી સાહેબને ખાતર છું. અને હાલ અત્યારે જ્યારે ગમે ત્યારે ફ્રી હોઉં છું તો આપણે હું દ્વારકા આઈટીઆઈમાં હું ફ્રી ઓફમાં ત્યાં ટ્રેનિંગ દેવા જાઉં છું એઓસીપી ટ્રેડ માટે. અને ઘણા બધા જે આઈટીઆઈ એઓસીપી કરેલા છે, બીજા કોઈ ટ્રેડના કરેલા છે, જે માહિતી મારા પાસે લેવા આવે છે. અને અત્યારે હું 58 છોકરાઓને હું મારી 6ઠ્ઠી કંપની છે એટલે મારા જે ટ્રસ્ટમાં હોય એ લોકોને હું જોબ પર લગાડું છું. એટલે અત્યારે જે આપણા જે કેન વાણી સાહેબ જો હાજર ઉપસ્થિત હોય તો જરાક મીટ ઊભા થાય અને એને મારા કોટી વંદન. થેન્ક યુ સાહેબ. ઓકે, અસ્તુ, થેન્ક યુ. ત્યારબાદ હું RK સોઢા સાહેબને વિનંતી કરું. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કર્યું છે અને પોતાના પ્રતિભાવ આપે. માનનીય શ્રી ઓફિસરગણ તથા આઈટીઆઈના સ્ટાફ ભાઈઓ તથા બહેનો, હું પોરબંદરથી આવું છું. મેં 1979-81માં આઈટીઆઈમાં ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કરેલું અને ભટ્ટ સાહેબ અમારા ઇન્સ્ટ્રક્ટર હતા તો તેમને હું હૃદયપૂર્વક આભાર માનું છું, તેમને વંદન કરું છું. બહુ ઓછું ભણેલા અને પરિસ્થિતિ નબળી હોય તેવા માટે આઈટીઆઈ ઉત્તમ છે. હું પોતે નહોતો જાણતો છતાં મને કુટુંબમાંથી કહ્યું કે આઈટીઆઈ કરો તો વહેલા પગભર થઈ શકો અને બધું ડિગ્રીને એવું ન કરી શકે ને એ પરિસ્થિતિ ન હોય તો આઈટીઆઈ ઉત્તમ છે. અને આઈટીઆઈ પૂરું કરીને મેં BSNLમાં સિલેક્ટ થયો અને સર્વિસ પૂરી કરી છે એ તરીકેની રિટાયર થયો છું. તો આઈટીઆઈનો ખૂબ ખૂબ આભાર સાહેબનો વંદન કરું છું. જય હિન્દ, જય ભારત.
વિનંતી કરીશ શ્રી કાનજી જીવરાજ કાનાણી સાહેબ, ખાસ મોરબીથી પધાર્યા છે, મોટા ઉદ્યોગપતિ છે અને તેઓ પોતાના પ્રતિભાવ આપવા માંગે. મેં સ્ટેજ ઉપર બેઠેલા નિયામક સાહેબ, આચાર્ય સાહેબ, જાડેજા સાહેબ તથા સર્વે મહાનુભાવો, હવે આજે કોઈ દી હવે ઊભો નથી થયો, આજે હિંમત કરી કે બધા ભેગા થયા છે જૂના મિત્રો, તો કાંઈક આપણી શું પ્રગતિ કરી, આપણા વિદ્યાર્થીઓ જે અત્યારે અમુક હશે સ્ટુડન્ટ, તો એને શું કરવાનું એવું થોડુંક મગજને મને આવ્યું, તો બે શબ્દ બોલવા, ભલે બોલવા તો આવડતું નથી પણ છતાં કાંઈ હોય તો ક્ષમા કરજો. હવે મેં 34મી બેન્ચમાં સર્વેયર કર્યું, પરિસ્થિતિ બહુ નબળી આપણી. હવે 40 રૂપિયા સ્ટાઇપન્ડ મળતું અમને ત્યારે. મૂળ વતન જાંબુડાથી 21 રૂપિયાનો સ્ટાફ ઓલો બસ પાસ કાઢી અને અપડાઉન કરતા, અને 21 રૂપિયા જે છે એ મહિનાનો ખર્ચો કાંઈ થાય એમાં અમે આ બધું કર્યું. હવે પરિસ્થિતિ નબળીના કારણે બધા એમ કહેતા હતા કે સર્વેયર કે ITI કરો એટલે કાંઈક તમને જોબ મળી જાય. તો અમે પહેલાં તો કોમર્સમાં ગયા હતા, કોમર્સમાંથી ITIમાં મળ્યું એટલે સર્વેયરમાં આવ્યો. હવે સર્વેયર કરી નોકરી અમને તરત જ 3-4 મહિને જ મળી ગઈ. ત્યાર પછી પહેલાં વર્ક આસિસ્ટન્ટ મળી, પછી ટેકનિકલ આસિસ્ટન્ટ મળી, પછી SO તરીકે પોસ્ટ મળી. પણ જે અમારી પ્રગતિ છે, કોઈ પણ માણસ ITI કરે એને શ્રમવાળો હોય છે, પ્રેક્ટિકલ હોય છે અને શ્રમમાં થાકતો નથી. જે શ્રમમાં નહીં થાકે અને નીતિમત્તાથી કામ કરશે કોઈ પણ જોબમાં, તો એને ભવિષ્યમાં પોતે કોઈ પણ પ્રાઇવેટમાં હોય કે સરકારીમાં હોય એને અપગ્રેડ કરશે. એ નહીં જોવાનું કે મારી ટાઈમ આ છે 8 કલાકનો છે 10 કલાકનો, પણ કંપનીમાં 12 કલાકનું કામ હોય તો 12 કલાક કરશે તો એને પોતાને સેટ એમ થશે કે આને પ્રમોટ કરવા જેવો છે, અને 100% કરશે એની ગેરંટી મારું. જે નાના છે એને કહેવા માગું છું, કોઈ પણ અમે નાનપણથી જ અમારે એક બાલુડિયાભાઈ છે કે જેપી, એ મારી સાથેના જ હતા. અમે જાંબુડામાં ITI કરતા, જ્યોતિ અંકરૂપ કર્યું, પછી જાંબુડામાં જે વિદ્યાર્થી આજુબાજુ હોય એને અમે સૈનિક સ્કૂલ બાલાચરીના ટ્યુશન ક્લાસ ફ્રી ઓફ કર્યા. અમારી કેપેસિટી નહોતી પણ છતાં અમે 10 રૂપિયાનો રૂમ ભાડે રાખી અને છોકરાઓને ભણાવ્યા. તે પછી અમને એમ થયું કે કાંઈક સમાજ સેવા કરવી જોઈએ, તો અમે GM છાત્રાલયમાં પાયાના પથ્થર તરીકે અમે જે ધ્રોળ GM છાત્રાલય છે અમે મુંડકી વેરો કરી. તેથી તો અમારા સમાજ માટે જ ખાલી સસ્તા ભાવે નોટબુકનું વિતરણ અમે ચાલુ કર્યું. ત્યાં BA ઘોડાસરા સાહેબ છે, જયરામભાઈ છે, હરવે અમે ગડારાભાઈ એક્સપર્ટ થઈ ગયા. અમે 7-8 જણા હતા બધા. પછી અમને ગોવિંદભાઈ ભૂત અહીં જામનગરના હતા, બ્રાસપાટનું મોટું કામકાજ. એ કે છોકરાઓ આ કરો છો. અમે ફાળો લેવા માટે ગયા, અમને ચેકબુક આપી કે આ લ્યો જેટલા કન્યાઓ માટે કંઈક કરો કે આ ચેકબુકમાં તમારે અત્યારે જોઈ. તેથી અમે 11,000 માંડ લખીએ ગયા. પછી અમને એને એમ કીધું કે તમે આ સારું કામ કરતા હોય તો જમીનનો દાતો હું થઈશ, અત્યારે કોઈ કહેતા નહીં. ત્યારે એ 30 વીઘા જમીન GM પટેલ છાત્રાલય છે, ગોવિંદભાઈ ભૂત સળગદરવાળા, એને એ જમીન લઈ દીધી અને અમે હરવે પ્રગતિ કરી. તે પછી એમ થયું કે આપણે કાંઈક જમીનમાં યંગ એટલે એજ્યુકેશનમાં કાંઈક કરવું જોઈએ. તો અમે નાલંદા વિદ્યાલય મોરબી કર્યું. તે પછી એમ થયું કે હજી થોડુંક ઘટે છે, તો અમે ગણેશ વિદ્યા સંકુલ ધ્રોળ, ત્યાં નર્સિંગ કોલેજ છે, પછી આ સરકારી હમણાં એક મંજૂરી મળી, KG થી 12 ધોરણ સાયન્સ હતું, હોસ્ટેલ સાથે 30 વીઘા ત્યાં જમીન છે. પછી અમે સિરામિકમાં રિલાયન્સ આવ્યું એટલે રિલાયન્સમાં સિમેન્ટ પ્રોડક્ટ, હવે સર્વેયર કર્યું હતું એટલે સિમેન્ટ પ્રોડક્ટ કર્યું. તે પછી રિલાયન્સમાં અમે બહુ સપ્લાય કરી. રિલાયન્સ કર્યું પછી વિક્ટ્રીફાઈમાં ગયા, ફૂલ બોડી કેમ્પ ગયા. પછી અમે ઘડિયાળનો સ્ટીવન ક્લોક, વોલ ક્લોક
પણ મારો કહેવાનો મતલબ એ છે કે દોડતા રહ્યો. ઉંમર જુઓમાં કે મારી ઉંમર થઈ ગઈ, હવે હું નહીં કરી શકું એવું નહીં વિચારવાનું હોય છે. અને નાના જે સ્ટુડન્ટ છે એને તો હું ખાસ કહું છું કે જ્યાં જ્યાં તમે નોકરી કરો ત્યાં પ્રમાણિકતાથી કરો કે મને 50,000 પગાર આપે છે એટલે મારું કામ પૂરું. પણ એ વિચારોમાં કાલ સવારે તમને એ 2 પૈસા 5%, 3%, મારો જ એક દાખલો આપું કે અહીંથી હું ધ્રોળથી મોરબી ગયો એટલે અમારું ગ્રુપ બધું શું છે સમાજ લેવલે મોટું હતું, તો સોલ્જરીમાં અમે 4,000 ફૂટના ફ્લેટ ચાલુ કર્યા. એટલે અમારાથી ઘણા 25 ગણા કેપેબલ હતા મારા કરતા. એટલે મારી જે પ્રતિષ્ઠા અને જે નીતિમત્તા અને જે કામ કરવાની થિયરી હતી, તો એક પ્રોજેક્ટ લગભગ 200 કરોડનો હતો. એમાં મને 3% ફ્રી ઓફ ભાગ આપ્યો કે તમે મેન્ટેનન્સ કરો અને ધ્યાન રાખો. નોકરી કરતાં કરતાં તમે હાર્ડવર્ક કરશો ને તો તમારી પ્રગતિ છે ને છે. હું વિનંતી કરીશ શ્રી મનસુખ લાઠિયા, ટાટા કેમિકલ્સથી તેઓ આવ્યા છે, પોતાના પ્રતિભાવો રજૂ કરો. નમસ્કાર. સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થી મિત્રો તેમજ સાથે ભણેલા અને સાથે આઈટીઆઈ કરેલા મિત્રો, મેં 38ની બેન્ચમાંથી 1982માં ઇલેક્ટ્રિશિયન પાસ કરેલું. ઇલેક્ટ્રિશિયન પાસ કર્યા પછી 1 વર્ષ ટાટા કેમિકલ્સમાં ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ દરમિયાન સારું એવું કામ લાગ્યું અધિકારોને, તો એને મને કન્ફર્મ કર્યો અને કન્ટિન્યુઅસ ટાટા કેમિકલ્સની અંદર 40 વર્ષ પૂરા કર્યા. સેકન્ડ ક્લાસ વાયરમેનની અંદર મેં એન્ટ્રી લીધી હતી. 40 વર્ષની અંદર 12 પ્રમોશન લઈ અને સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે હું રિટાયર થયો. મારે એક સન છે, એક ડોટર છે. સનને 2 દીકરી અને 1 દીકરો છે. સન છે આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે, એને BEC કરેલ અને અત્યારે હાલ થોમસન રિયુટર્સ કંપનીની અંદર મેન મેનેજર છે. આ બધું કર્યા પછી કે 60 વર્ષે રિટાયર તો ઉંમરના હિસાબે થયા, પણ ઓમ રિટાયર થયા નથી આપણે. એટલા માટે એકાદ વર્ષ ફ્રી બેઠા, પણ એમાં હાથ પગ પકડાવવા માંડ્યા એટલે કંઈક એક્ટિવિટી કરીએ કીધું. તો હાલમાં મારે દમણની અંદર મિસ્ટર બેક ફ્રેન્ચાઇઝી લાઈવ કેક શોપ છે અને આજે હું ત્યાં 12 થી 15 એમ્પ્લોઈઝને રોજીરોટી આપું છું કે જે મને ટાટા કેમિકલ્સમાં રતન ટાટાએ 40 વર્ષની રોજીરોટી આપી, તો આપને પણ એમ થાય કે ચાલો કંઈક આપને આપના જોગું કરી શકીએ. માટે તમે કર્મ સારી રીતે કરો, એનું ફળ કુદરત જરૂર આપે છે. 100 ગાયોનું ધણ હોય અને એની અંદર તમે વાછરડું મૂકી દો તો એ વાછરડું એની માને ગોતી લેશે 100 ગાયોમાંથી કે મારી માં કોણ છે. એમ તમે સારા કર્મ કરશો તો ફળ અને કર્તાને ગમે ત્યાંથી ગોતી લેશે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ડૉક્ટર જીતેન્દ્રભાઈ ભાલોડિયા, તેઓ યુનિવર્સિટીમાં સેવાઓ આપે છે. હું તેમને વિનંતી કરું કે તેમના પ્રતિભાવો આપણે સૌને આપે. નમસ્કાર. ગુરુ પૂર્ણિમા આપણી જે ગઈ અને આ ગુરુઓ પ્રત્યેનું અત્યારે કદાચ ડાયરેક્ટલી મને નથી ભણાવેલા, એમાં એક જ મને દર્શનાબેન દવેએ મને ભણાવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ 45ની બેચમાં હતો, પણ પ્રત્યક્ષ નહીં પણ અપરોક્ષ રીતે પણ બધા જ ગુરુજનો છે. એટલે આઈટીઆઈ મારા માટે ઘણા બધા કોન્ફરન્સ, ફંક્શન, નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સની અંદર અને યુનિવર્સિટીમાં અમે અવારનવાર એટલા મોટા કાર્યક્રમ કરતા હોય, પણ અહીંયા જે આવીને પોતિકાપણું લાગ્યું છે, કારણ કે મારી જે હું જગ્યાએ ભણેલો છું એ સંસ્થાનો કાર્યક્રમ છે, એટલે મને ખૂબ આનંદ છે. એટલે બધા જ ગુરુજનોને ગુરુ પૂર્ણિમાના નમસ્કાર. બીજી વસ્તુ કે 1987માં મેં જ્યારે 10મા પછીના મને ઘણા બધા વિકલ્પો હતા, મારી પાસે પર્સન્ટેજ ઓછા હતા એવું નહોતું, ત્યારે એક ઇલેક્ટ્રોનિક્સનો શોખ હતો. ઇલેક્ટ્રોનિક્સનો એક મને અંદરથી એમ હતું કે મારે ઇલેક્ટ્રોનિક્સ જ ભણવું છે. મારું ફેમિલી બેકગ્રાઉન્ડમાં બધા જ મોટે ભાગે મેડિકલ ડૉક્ટરો છે, પણ છતાંય મારે ઇલેક્ટ્રોનિક્સ ભણવું ત્યારે મારી પાસે એકમાત્ર વિકલ્પ આઈટીઆઈ જામનગર જ હતો.
આખા સૌરાષ્ટ્રમાં માત્ર એક જામનગરમાં 1987ની સાલમાં ત્યારે ઇલેક્ટ્રોનિક્સ હતું. એટલે આ કદાચ આપણે ઘણા બધા ટ્રેડની પણ હું તો મારા ટ્રેડની વાત કરું ત્યારે માત્ર એક જામનગર એ સમયે પણ ઇલેક્ટ્રોનિક્સ ભણાવતું. આજે તો આટલા બધા ટ્રેડનું નામ સાંભળીને ખૂબ આનંદ થાય. બીજી વસ્તુ કે માત્ર આઈટીઆઈ ઇલેક્ટ્રોનિક્સ કરીને હું અટકો નહીં, ઘણું બધું ભણ્યો, ખૂબ ભણ્યો. પણ એ બધું ભણવાનું મારે આઈટીઆઈમાં કહેવાનું કારણ નથી, પણ મને ક્યાં ઉપયોગી થયું છે આઈટીઆઈ એ મારે કહેવાનું હતું. મેં માસ્ટર ડિગ્રી કર્યું ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી, પછી એમટેક એમ્બેડેડ અને રોબોટિક્સની અંદર મેં કર્ણાટક યુનિવર્સિટીની અંદરથી કર્યું. હવે મારે આ બધી વસ્તુ મને ઇલેક્ટ્રોનિક્સ ક્યાં કામ આવ્યું? અમારે એક એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર ત્યારે એક આઈસીઆરની અંદર એક બહુ મોટો પ્રોજેક્ટ હતો અને એ આખો સીડ એનાટોમી, સીડ ફિઝિયોલોજીથી માંડીને સીડનું આખું એન્ટાયરલી પ્રોડક્શન કરવાનું એક આખો હતું. 2 વર્ષથી આખો પ્રોજેક્ટ અટકેલો હતો. ઘણા બધા લોકો એન્જિનિયર સાયન્સ સિટીમાંથી પણ અમુક લોકો આવીને કરી ગયા જે વસ્તુમાં સક્સેસ ન ગયા. આ વાત મને ખબર પડી ત્યારે મેં કીધું કે સાહેબ હું અહીંયા છું, જુનાગઢનો જ છું, અને આપ મને કહો તમારે ક્યાં અટકે છે. અને એ વસ્તુ એનું જે છે એ વસ્તુ એને લગભગ 15 દિવસની અંદર મેં આખું એક મોડેલ આખું શરૂ કરી દીધું, જે આખું એમ્બેડેડ રોબોટિક્સ અને સાઉન્ડ નેરેશન સાથે એનિમેશન ને ઘણું બધું હતું. તો એ વસ્તુ થઈ ત્યારે મને અંદરથી, ભલે આપણને ગ્રેસ ઓફ ગોડથી આ બધી વસ્તુ થઈ, પણ એની અંદર મને ત્યારે સૌથી પહેલી સ્ટ્રાઇક થઈ હોય તો હું ઇલેક્ટ્રોનિક્સ કરીને આઈટીઆઈમાંથી જ્યારે પાસ થયો એને કારણે હું એ સક્સેસ ગયો હતો. કારણ કે મોટે ભાગે લોકોની પણ એ નોલેજ છે. અમારામાં કમ્પ્યુટરમાં મોટે ભાગે બધા પ્રોગ્રામિંગની અંદર કદાચ અત્યારના છોકરાઓ મારા કરતાં ઘણું સારું પ્રોગ્રામિંગ કરી શકે છે, પણ એને ડોમેન નોલેજ નથી. એની અંદર જે એન્જિનિયરિંગની જે સ્કિલ હોવી જોઈએ, હું આ જે નવા છોકરાઓ અત્યારે ભણે છે એને કહેવા માટે ખાસ જસ્ટ આટલી વાતમાં હું આવ્યો છું ને એટલો ટાઈમ લીધો કે ઇલેક્ટ્રોનિક્સનું નોલેજ હતું એટલે હું પ્રોગ્રામિંગની અંદર કામ કરી શક્યો કે એની અંદર જે અમારે એમ્બેડેડની અંદર કે બાકીની પિન આવે, કનેક્શન આવે, બાકીના રિલે આવે, એનાથી બાકીની ઇલેક્ટ્રિસિટી, એનાથી બાકીની મોટરો, મિકેનિકલ એન્જિનિયરિંગ પણ મનું જે બાકીના મિત્રો ટ્રેડના હોય તો એ બધા અંદરો અંદર વાત કરતા હોય. ઇલેક્ટ્રિકની વાત પણ મોટા ભાગે હોસ્ટેલની અંદર બધા લોકો કે અમારે આવી રીતના આવે, એટલે ઇલેક્ટ્રિકનું નોલેજ પણ મને આઈટીઆઈથી મળ્યું. મને એન્જિનિયરિંગમાં કે બાકીના કોઈ કોર્સની અંદર નથી મળ્યું. આ કારણે હું એક સરસ આખા ભારતમાં સૌ પ્રથમ એ આખો ઓટોમેટિક સીડ પ્રોડક્શન ટેકનોલોજીનો આખો હાઈટેક એક્ઝિબિશન જે તે સમયે લગભગ 1.5 કે 2 કરોડની કોસ્ટમાં થયો હતો, એને ચાલુ કરવાનું શ્રેય મને મળ્યું હતું અને હું આ શ્રેય આઈટીઆઈ જામનગરને આપું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ.